પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન જન્માષ્ટમી તહેવારોને લઈને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ અને જન્માષ્ટમી રક્ષાબંધન તહેવારોમાં જૂનાગઢ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ મૂકી અને યાત્રિકોને સુવિધાઓ પૂરી કરવામાં આવેલ હતી। એસટી નિગમને પણ આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો હતો। શ્રાવણ માસ અને તહેવારોમાં એસટી નિગમને એક્સ્ટ્રા બસોની આવકથી 17 લાખથી વધારે થઈ છે। પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈને સોમનાથ દાદાના દર્શને લાખો યાત્રિકો આવતા હોય છે। તેને ધ્યાનમાં રાખી અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને તહેવારોને લઈને એક્સ્ટ્રા બસ ચલાવીને આવકમાં વધારો કર્યો છે। ત્યારે રક્ષાબંધનના તહેવારમાં 5-6 દિવસ માટે 180 એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જન્માષ્ટમીના દિવસોમાં 289 એક્સ્ટ્રા ટ્રીપો 8 દિવસ દોડાવવામાં આવી હતી। શ્રાવણ મહિના દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે દૂર દૂરથી આવતા યાત્રિકોને કોઈ પણ અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ત્યારે વેરાવળ એસટી ડેપો સ્ટાફ દ્વારા મુસાફરોની પૂરતી કાળજી રાખી અને એસટી અમારી સલામત સવારીનું સૂત્ર સાર્થક કર્યું હતું। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। જી સર, આપનો પરિચય? મારું નામ દિલીપ સાંભળા, વેરાવળ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું। હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાખો યાત્રિકો શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય તે અનુલક્ષીને જૂનાગઢ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સર્વિસનું આયોજન કરી યાત્રિકોને બસ સુવિધા પૂરી પાડવામાં આવેલ। યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં વેરાવળ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી રક્ષાબંધનના તહેવારોમાં 180 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી હતી। તેમજ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 289 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો દોડાવી હતી અને આ તહેવારોમાં મુસાફરોને સમયસર તાત્કાલિક બસ સુવિધા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ હતું અને આયોજન કરવામાં આવેલ હતું। અને આ એક્સ્ટ્રા સંચાલન થકી નિગમને પણ 17,10,000 જેવી એક્સ્ટ્રા આવક થવા પામી હતી। આવક કેટલા દિવસ દરમિયાન થવા પામી હતી? આમ તો અમે આખો શ્રાવણ માસ દરમિયાન અમે સોમનાથનું એક્સ્ટ્રા સંચાલન ચાલુ રાખેલું હતું, પરંતુ વિશેષમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં જન્માષ્ટમી ઉપર 8-10 દિવસ એક્સ્ટ્રા બસ ચાલી છે અને રક્ષાબંધનમાં 5-6 દિવસ વધારાની એક્સ્ટ્રા બસો દોડાવી છે। એ ઓકે, આપણું નામ અને પરિચય? હું જગદીશ જાદવભાઈ મોરી કોડીનારથી આવું છું। નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્ન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હું અત્યારે વેરાવળ બસ સ્ટેશનમાં આવ્યો છું। અત્યારે આપણે જોઈએ છીએ કે બસ સ્ટેશનમાં બહુ સાફ સફાઈને એવું જોવા મળી રહ્યું છે। પહેલાં બહુ કચરો એવું હતું, પણ નરેન્દ્ર મોદીના જે અથાગ પ્રયત્નથી સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ જે આયોજનમાં મૂકેલો છે તે દ્વારા વેરાવળ બસ સ્ટેશનના કર્મચારી દ્વારા પણ તેને બહુ અથાગ પ્રયત્નોનો સફળતાપૂર્વક સફાઈ રાખવામાં આવી છે। તેમજ રક્ષાબંધન, સાતમ આઠમ જેવા કાર્યક્રમ તહેવારો અંતર્ગત લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલી ન પડે તે માટે બહુ સરસ રીતે આયોજન કરેલું છે અને અમે પણ રિઝર્વેશન કરીને અને લોકોને પણ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રસ વધવા મળ્યો છે અને બહુ સરળતાથી અમે એકબીજા જગ્યાએ આરામથી જઈ શકીએ।